છોટાઉદેપુરના મલાજા ગામે આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ 1.18 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા ઉપસ્થિત રહ્યા તો ગ્રામ્યના લોકોને મળશે હવે આધુનિક આરોગ્યની સેવાઓ મલાજા સહિત આસપાસના ગામોના દર્દીઓને આ મોટો લાભ મળશે। આજે છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે 1 કરોડ અને 18 લાખના ખર્ચે નવું બનવું આકાર પામે છે અને લોકાર્પણ કરવામાં આવ્યો। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફતે છોટાઉદેપુર તાલુકાના 25 ગામોને નાગરિકોને લાભ થશે અને આ આરોગ્ય કેન્દ્રની અંદર 12 બેડ છે તથા સંપૂર્ણ સ્ટાફ છે, ત્યારે આ વિસ્તારને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે। વંદે માતરમ।